જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો અમે જો ભાઈબંધ બધાય જાય છીએ અત્યારે ફોર વ્હીલ લઈને બહારગામ જાય છીએ. ક્યાં જાય એ તમને બતાવીએ. બહુ મસ્ત એવી લોકેશન છે, બહુ મસ્ત એવી જગ્યા છે. તમે જોવો ને તો તમને બીજી વખત અહીંયા આવવાનો આનંદ થાય. જો તો ચાલો, તો અમે જઈએ છીએ હવે બહારગામ, તમને બતાવશે આગળ. તમને બધાને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આ અમારે અમિતભાઈ છે, જોવા, અને આ અમારા ચિરાગભાઈ, અને આ અમારા હિતભાઈ. અમે ચારેય જાય પહેલી વખત. આમ તો અમે આયરે જ હોય, પણ પહેલી વખત કીધું હાલો આપણે મસ્ત એવા લોકેશન છે અને મસ્ત એવી ફરવા માટેની જગ્યા છે, તો જઈએ આપણે. એટલે કીધું કે ભાઈબંધને ફોન કર્યો રાતે, ચિરાગભાઈને બધાને, તો એ કીધું હાલો ઓકે જાય. તો કીધું સવારમાં રેડી થઈ જાજો, આપણે જવાનું છે ગાડી લઈને. અટીકાંડ ફાટક આગળથી જવા દે છે ને, ત્યાંથી આપણે વયા જાય. સીટ બેલ્ટ બાંધી લઈ. અમિતભાઈ, તમે સીટ બેલ્ટ બાંધી લીધો કે નહીં? આપણે સીટ બેલ્ટ બાંધી લઈ. વગર વાકે ક્યાંક 500 રૂપિયાનો ચાંદલો કરાવવો અત્યારે ના, થોડો ઝાકળ હે ને, એટલે ઝાકળના હિસાબે ડેમ દેખાતું નથી ભાઈ. નકર જો આ અમારું આજી ડેમ હે ભાઈ, અમારી જીવાદોરી. પાણી ન હોય તો બધા મરી જાય, બહારથી પાણી મંગાવવું પડે. અચ્છા, हमको सिखा रिया है. હાલો, પેટ્રોલ પુરાવાનું ને? હા, પેટ્રોલ પુરાવી લે અહીંયા ભાઈ. કઈ બાજુ થાકવાનું છે? પેટ્રોલ વગર નકર પછી આપણે જાય કેમ, ધક્કા મારવા પડશે ત્રણેયને. પેટ્રોલ પુરાવી લઈને પેલા ભાઈને કે 5 લીટર નાખી દો મારા વાલા. તો હિતભાઈ અમારા જોવે છે કેવી રીતના ભાઈ પેટ્રોલ પૂરે છે. પેટ્રોલ નખાવી લીધું છે કમ્પ્લીટ. તો હવે આપણે જઈએ છે, ધીરે ધીરે રવાના થાય. બરોબર ને ચિરાગ? બરોબર. માસી વાંધો નહીં. માસી ઉભા, માસી ભલે ને ઉભા. માસીને કઈ નો રોકે દીકરા. માસી પરાણે હેરાન ન કરે તમ તારે. હા, બ્લૂટૂથ વાળું છે. ગીત ચાલુ કરવા હે? હા, હાલો તો ગીત ચાલુ કરી દે. એન્જોય કરીએ ફૂલ. ગુજરાતી ગીત વગાડ, ગુજરાતી યાર. આપણે દેશી માણા રહ્યા, ગુજરાતી ગીત જ હારા લાગે. હા, આમાં નીંદર આવે. વળી અમિત ક્યાંક હુઈ જાય ને પાછો. હુઈ જાય તો બધે હુઈ જાય એવું. મારી પદ્માને કે જો મારા છેલ્લા રામ રામ, આખોની એથી જીવ જાતો રહેશે મારા રામ. છૂટ ખોટી પાઇપો દેવી નહીં. આગળ હોટલ આવે ને, અહીંયા ચા પી લે આપણે. ખોડિયાર હોટલ હે. અત્યારે અમે પહોંચી ગયા છીએ આટકોટ. એ ખોડિયાર હોટલ આગળ આવે ને, અહીંયા આપણે ચા પીવાની થાય છે મારા ભાઈ. થોડીક વાર ચા રહેવા દો, કારણ કે હવે આ તો મામલો મેદાને પીડ્યો છે. ખોલ તો ખરી, દરવાજો તો ખોલ. આવું તો હોય જ ને લે. તો માથા મારે બંધો વગર, એ આપણું ફેવરિટ સોંગ છે, ગુજરાતી સોંગ ભાઈ. માથા મારે બંધો. ખાવો ભાઈ.
कुछ भी करो बाबू भैया, ये पंखा मेरे को चाहिए। मेरा धाबा पे लगाना है ये पंखा भैया। कुछ भी करो बाबू भैया। બાબરા અહીંયા મારા માસીજીનો છોકરો હે ને, આ એને મળવાનું છે. એને મળીને પછી જઈએ આપણે. એટલે એને મળતા જાય એનો ફોન આવ્યો હતો. પોલીસ સ્ટેશને ઊભું રહેવાનું કીધું હતું આપણને, કે પોલીસ સ્ટેશન તો ઊભા રહી ગયો હોય કે હું આવીશ. પોલીસ સ્ટેશન તો આગળ જ હશે. તો આપણે એ ભાઈ તો ભાઈ આપણે આપણા માસીજીના છોકરાને મળતા આવ્યા. એ કે હું નાયેલો ધોયેલો નથી, એટલે એ કે આપણો વિડીયોમાં ન લેતા. એ કે આપણે નાઈને આવશે ને ત્યારે એ કે રાજકોટ આવીને વિડીયો બનાવશે. એટલે આપણે આપણા માસીના છોકરાને વિડીયોમાં ન લીધા. બાકી આપણે એને મળતા આવ્યા, ચા બા પીતા આવ્યા એની હોટલે. ગજબ બેજતી. અમારા ચિરાગભાઈ આ ભાઈને હે ને, ભાઈ રહ્યા ને, આ ભાઈને થોડીક સેવા 100 કરી. રૂપિયાની સેવા કરી ભાઈ અમારા ચિરાગભાઈ. ચિરાગભાઈ એની કહાની સાંભળી દુઃખ ભરી, તો એને એવું લાગ્યું કે આ છોકરાને એને કે થોડીક હેલ્પ કરવી પડે. તો અમારા ચિરાગભાઈ છોકરાને 100 રૂપિયા આપ્યા. બોલો, વાહ ચિરાગભાઈ વાહ. આ જુઓ ભાઈ, અત્યારે અમે લાઠી પહોંચી ગયા છીએ. લાઠીથી આપણું બહુ આઘું નથી, 5-10 કિલોમીટરના અંતરમાં જ છે આપણે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ. તો આપણે હવે પહોંચી ગયા છીએ. જુઓ આ સામે દેખાય છે એ ગામનું પાદર આવ્યું છે. બસ આપણે જો પહોંચવા આવ્યા. હવે ત્યાં જઈને બતાવીએ તમને કઈ જગ્યાનું હું તમને કહેતો હતો. જો આ ગામનું તળાવ છે આવડું. આ જો આ બધું મંદિરનું ટ્રાફિક છે. જો આ બધા મંદિરે દર્શન કરવાવાળા માણસો છે. હાલો ભાઈ, ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. બરોબર, ગાડી પાર્ક કરીને હવે મંદિરે જઈએ. હવે આપણે તો નારિયેલ ને આકડાની માળા ને એવું બધું પ્રસાદી લઈ લીધી છે અમે. જો આ મંદિર છે દાદાનું, પુરખિયા હનુમાનજી મંદિર છે. પેલા દર્શન કરી લઈ, દર્શન કરીને પછી અહીંયા પ્રસાદી લઈ લઈ ભોજનાલયમાં. પેલા દર્શન કરી લઈ દાદાને. હાલો, જો છે ને હાઈ ક્લાસ મંદિર. આ અમારા હનુમાનજી મહારાજનું મંદિર છે. દર્શન કરી લીધા હનુમાનજીના. દર્શન કરીને હવે આપણે જાસી અહીંયા ભોજનાલયમાં થોડીક પ્રસાદી લઈ લઈ. પ્રસાદી લઈને પછી આપણે થોડીક વાર આરામ કરીએ અને પછી મંદિર જોવી વ્યવસ્થિત, દર્શન કરીએ વ્યવસ્થિત. જય હનુમાનજી મહારાજ. નારિયેલ બેરી લઈ આપણે પેલા. હાલો, તો ચાલો ભાઈ આપણે પેટ પૂજા કરી લઈ. જો પ્રસાદી છે ભાઈ, બહુ સરસ એવી પ્રસાદી છે, દિલથી ખવડાવે છે આપણને ભાઈ. તો પેટ પૂજા કરી લઈ. દર્શન કરી લીધા ને જમી લીધું, પ્રસાદી લઈ લીધી અને હવે જો થોડોક આરામ કરી લઈ. આરામ એટલે થોડીક વાર બેસીએ નિરાતે.
આ ગામનું નાનું એવું બજાર છે આવડું. આ જુઓ ભાઈ, આ નાની એવી બજાર છે, બહુ મોટી તો નથી. રમકડા ને એવું બધું મળી રહે અહીંયા નાના છોકરાઓના. તો અમે બધાએ દર્શન કરી લીધા છે મંદિરે, હનુમાનજીના વ્યવસ્થિત દર્શન કરીને હવે પાછા અમે ઘર તરફ, રાજકોટ તરફ અમારા જઈશું. અને આ મંદિરે કેટલાય ટાઈમથી ભાઈ આવું કરતો હતો, પણ આજે હુકમ થયો દાદાનો. એટલે મંદિર બહુ મસ્ત છે અને પ્રસાદી બહુ મસ્ત હતી. તો તમે લોકો એકવાર આ મંદિરે દર્શન કરવા આવો. અમરેલી જિલ્લાનું લાઠી ગામ પાસે છે ને ભૂરખિયા ગામ છે. ભૂરખિયા હનુમાનજી કરીને પ્રખ્યાત છે. તમે મેપમાં સર્ચ મારશો ને તોય તમને મળી જશે. દર્શન કરીને ખૂબ આનંદ આવ્યો. શું કે ચિરાગ, મજા આવી ને મંદિરે? મંદિર એટલે મંદિર હતું ભાઈ. સગવડ સુવિધા બધી એક નંબર હતી. અહીંયા કદાચ તમારે રાત રોકાવું હોય ને તોય બી અહીં 30 થી 35 રૂમ છે કે જે તમને બધી સુવિધા મળી જાય. રાત રોકાવાનું પણ તમને એને. તો હવે આપણે ધીરે ધીરે લાઠી ગામ કોર જાહી. લાઠી ગામે એક વ્યવસ્થિત જગ્યા છે જ્યાં બધા કે ફોટાનું લોકેશન સારું છે. આજુબાજુ વાળાને પૂછ્યું તો કે લાઠી ગામે એક ફોટાનું લોકેશન બહુ મસ્તનું છે. તો હવે લાઠી ગામ કોર જાય છીએ અમે. તો પહોંચી ગયા અમે લાઠી પહોંચી ગયા ભાઈ. સીધું કામ સીધું આપણે કયો પાછો ટાંકો આવ્યો એમ? આપણે કોઈ દી લાઠી જોયું નહોતું, પણ જો આ લાઠી આપણે જોઈ લીધું ભાઈ. લાઠીનો મેઇન રસ્તો જોઈ લીધો એટલે લાઠી જોવાઈ ગઈ ભાઈ. હવે પાછા કેદીએ આવી આપણે અહીંયા લાઠી પાછા. કે જાદુ ભાઈ કાટ ચિરાગ જલ્દી કાટ નગર કાનમાં કરી જાય. ભાઈ ગયું અરે હવે આપણે આમ સીધું જાવ ને. જો ભાઈ, હરિકૃષ્ણ પક્ષી ઘર હિતની હવેલી. એટલે આ તો હેતની હવેલી હે. આ તારી હવેલી લાગે ભાઈ. આ મારી જ છે ભાઈ. એટલે વાહ કઈક લાગે આમ. જો આ કયું પ્રાણી છે ચિરાગ? આ કયું પ્રાણી છે તો કેમ ને? રોજડું લાગે. હા રોજડું છે ભાઈ. તમને બધાને જો આ લોકેશન ઉપર આવવાનું કહેતો તો આ એક નંબર લોકેશન છે ભાઈ. જો આ રોકેટ રાફેલ હો ભાઈ. આ લોકેશન ઉપર ફરવાનું તમને કહેતો તો. જો આ ટેન્ક જોવો તમે ખાલી. આ ટેન્ક જો, આ ઓરિજિનલ ટેન્ક હો. ની મને અફલાતુમ બની હોય ની મને હજી બને જ છે. અહીંયા પાટા ફોટા પાડવાની મજા આવે. હજી બને જ છે વિશાલ જો તો ખરી મારા હજી બને જ છે. હા નારાયણ સરોવર બને હવે. આ નારાયણ સરોવર ભાઈ. આ જવા દે ને અંદર. જો આ તળાવ છે. આ બોટિંગ કરવા દે. આવા દે ને ભાઈ. જો આ બોટિંગ કરવાનું. તો રે પૂછી લઈએ આપણે ભાઈ. આપણું બાપુજીનું થોડું છે. જો આ નારાયણ સરોવર છે. ફરવા માટેનું એક નંબર સ્થળ છે આ. દુધાળા રોડ ઉપર આવે અને લાઠી ગામ અહીંથી હાવ નજીક થાય. જો મારો નો પાડ્યો તમે. જો આ તળાવ જોવો ખાલી. મસ્તનું હો ભાઈ તળાવ. એક નંબર તળાવ છે. સામે જો આ બોટિંગનું ને એવું બધું. બોટિંગનું ને એવું બધું છે. અને આ ઉપર રહ્યું ને એ બધું ગાર્ડન છે. વાય જવાતું જો. બહુ નતું અહીંયા આવે કાકા. ક્યાં? પેલો નથી. પાણી ભાઈ પાણી છે ને બાકી લોકેશન મસ્તનું હોય. જો ચિરાગભાઈ અમારા ટેન્ક ઉપર ચડી ગયા. ટેન્ક નક્કી નહીં હવે ક્યાં નાખે. જો ટેન્ક જોવો તમે. ઓરિજિનલ ટેન્ક છે. છત્રપતિ શિવાજી મહારાજની જય. બસ એ બસ. હાલો તો એ ધીરે ધીરે હવે રાજકોટ તરફ જઈએ હવે, કારણ કે વાગી ગયા છે હવે 3. તો રાજકોટ કોર જાય હવે ધીરે ધીરે. જુઓ ભાઈ આ દાદાનું સરોવર. નાનકડું એવું તળાવ છે અને આ જો હનુમાનજીની પ્રતિમા છે. વાહ. અને આ તળાવ છે.
ફોટા શૂટ કરી લીધા અને ફૂલ તડકો હતો ભાઈ. અહીંયા તો ઠંડી નામે કાંઈ છે જ નહીં. ગરમી ફૂલ લાગી ગઈ હતી એટલે એસી ચાલુ કરી લીધા ભાઈ. મેં કીધું અમિતને કીધું એસી ચાલુ કરી દે ફૂલ ભાઈ, હવે આપણે થોડાક ઠંડા થઈ જાય. એટલે આપણે ધીરે ધીરે કરતા આમ અજાણ્યા રસ્તા ઉપર આયલા તો ગયા. હવે હા રસ્તો કાંઈ ખબર નથી પડતી હો. હવે આવ્યો કે ચાલો આવ્યો ને કે ગેટ આવી તો વાંધો નહીં. કીધું એક તો અજાણ્યું આપણું ગામ ને અહીંયા કાંઈ ખબર ન પડે. કે ફરી પચાસમાં ફરી ન પચાસમાં ભૂલી જઈએ કાકા મમરા બતાવી. હવે અમિતભાઈ આટલામાં ક્યાંક ઊભી રાખજો અહીંયા દુકાને. પાણીની તરસ લાગી છે. ક્યારનું પાણી નથી પીધું. અહીંયા રખડીને પાણી ક્યાંય ન મળ્યું. બોલો તળાવ તો હતું પણ પીવું કેમ? મેં કીધું અહીંયા ક્યાંક ઊભી રાખજો. અહીંયા ઊભી રાખજો. હા બસ જો અહીંયા ઊભી રાખજો. હાલો એક બે ત્રણ ચારે ચાર પંખા જોયો મારે અત્યારે જ જોઈ ભાઈ. આપણા મેળી ઉપર ફિટ કરાવાય. તો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટ ચા પાણી માટેનો સ્ટોપ કરીએ. ચા પી લઈ. સવારે ચા પીધી હતી ત્યાં જ પાછી ચા પી લઈ. કારણ કે રાજકોટમાં આવો ને એટલે જો ઓલી સામે ખોડિયાર હોટલ રહીને ભાઈ, અહીંયા આપણે ચા પીવાની. જો ભાઈ રાજકોટ આવો ને એટલે આ ખોડિયાર હોટલનો ચા પીવાનો ભાઈ. રાજકોટ જેવો સ્વાદ મળે ભાઈ. રાજકોટ આવો એટલે અહીંયા ચા પીવાની. થોડીક વાર ચા રહેવા દો, કારણ કે હવે આ તો મામલો મેદાને ભીડ્યો છે હો. હોટલ જય ઠાકર ધણી હો. આઈ લવ રાજકોટ. રાજકોટ જેવું ક્યાંય ન થાય ભાઈ. તો આપણે ઠાકર ધણી હોટલ છે ને અહીંયા અત્યારે થોડીક વાર આરામ કર્યો. પણ આ જો આ નાના છોકરાઓ જુઓ છે ને અહીંયા લપસિયા ખાવામાં હિંચકા ખાવા માટે અહીંયા રોકાઈ ગયા. બોલો છે ને આમને કાંઈ છે? આમને કાંઈ ન હોય. જો ગમે અહીંયા મળે અહીંયા લાભ લઈ જ લેવો. એક વાર ગાર્ડનમાં અહીંયા આવ્યા હતા. કીધું કેવું ગાર્ડન છે જો. છે ને ગાર્ડન સારું છે. આપણે આ હોટલે પહેલી વાર રોકાણા. ઠાકરધણી હોટલે રોકાણા હતા. જો હવે સીધા ડાયરેક્ટ ઘરે હો ભાઈ. હવે ક્યાંય ઊભું રહેવાનું થતું નથી. હવે સીધા ડાયરેક્ટ ઘરે. બરોબર ને? હાલો ચિરાગ છેલ્લી વાર પદ્મા વગાડી નાખી. આપણે વગાડી નાખી ને. હાલો ભાઈ છેલ્લી વાર પદ્મા વગાડી નાખો. રાજકોટ આવી ગયું ભાઈ. હવે શ્વાસમાં શ્વાસ આવ્યો અને આપણું રાજકોટ આવી ગયું ભાઈ. જુઓ આ આપણો આજી ડેમ હો, જૂનો ને જાણીતો. સવાર નહોતું દેખાતું, અત્યારે દેખાય, બધું દેખાય. આપણો એફિલ ટાવર કયો હે ખબર હે? ચિરાગ જો આવડો જો આપણો એફિલ ટાવર હો, રાજકોટનો એફિલ ટાવર. ટ્રાફિક જો આજી ડેમનું ટ્રાફિક ભાઈ. ચિરાગ ને હિત એ બે વચ્ચે ઉતરી ગયા કારણ કે વચ્ચે એને ગોંડલ ચોકડી એનું ઘર આવે
વૈદા અમે બે એટલે અમે બે હવે જાય છીએ અમારા ઘરે. તો હું કે મંદિર કેવું હતું ભાઈ? અમિત, બહુ મજા આવે એવું મજા આવે એવું હતું ને? આપણને હનુમાન દાદાના દર્શન કરીને બહુ મજા આવી. 2 મહિનાથી જાવું કરતો હતો, પણ આજે હુકુમ થયો. એકવાર મુલાકાત કરજો તમે. હા, એકવાર તમે અહીંયાની મુલાકાત કરજો ભાઈ. બહુ મસ્ત એવું મંદિર છે અને બહુ મસ્ત લોકેશન છે, બહુ મજા આવે એવું છે ભાઈ. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મળીએ બીજા નવા વ્લોગમાં. આમને આમ આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો અને નવીન જગ્યા તમને બતાવીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. જય શ્રી રામ.